નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે નર્મદ સાહિત્ય સભા તરફથી. આપણે આ વિશેષ સત્રમાં શ્રી માવજી મહેશ્વરીજી સાથે વાત કરવાના છીએ. માવજીભાઈ, આપનું હાર્દિક અભિવાદન. માવજીભાઈ સાહિત્યકાર છે. એમણે સાહિત્યની તમામ વિધાઓમાં ખૂબ બધું કામ કર્યું છે અને વર્ષોથી, દાયકાઓથી તેઓ પ્રવૃત્ત છે. આજે આપણે વાત કરવાના છીએ તેનો જે નિમિત્ત બન્યું છે તે છે અમારી નર્મદ સાહિત્ય સભાની કેતન મુનશી વાર્તા સ્પર્ધા. આ વાર્તા સ્પર્ધાનું 18મું સંસ્કરણ પૂરું થયું છે. એના માટે અમને લગભગ 150 જેટલી વાર્તાઓ મળી હતી અને એના અંતિમ નિર્ણાયક તરીકે માવજીભાઈએ પસંદ કરેલી 3 વાર્તાઓને પારિતોષિક આપવાના માટે આપણે ભેગા થયા હતા. એ ફંક્શન પહેલાં માવજીભાઈની સાથે વાર્તાના સંદર્ભના એમના વિચારો જાણવા છે. હું આપને જણાવી દઉં કે એમના ખૂબ સરસ વાર્તા સંગ્રહો આપણને ગુજરાતી ભાષાને મળ્યા છે. આનંદની વાત એ છે કે એઓ અદ્ભુત નવલકથાઓ લખે છે. અમે આ જ્યારે વાત કરી રહ્યા છીએ તે 18મી એપ્રિલ 2026ના દિવસે બરાબર આજે અભિયાનમાં એમની અત્યંત વિલક્ષણ એવી નવલકથા ધારાવાહી રીતે પૂરી થઈ છે અને સર આપને ખૂબ એના માટેના અભિનંદન. આભાર છે સર, આભાર. અને વાસ્કોડી ગામા જેવા વિષય પર એમણે એ વાર્તા, જેમણે યુરોપથી ભારતનો માર્ગ શોધ્યો હતો, 500 વર્ષ પહેલાંની ઘટનાઓ અને એનું ફિક્શન સ્વરૂપ, એમને કાલ્પનિક સ્વરૂપની એવા નવલકથા ગુજરાતના વાચકોએ અભિયાન દ્વારા વાંચી. મને એ વાતનો પણ ગર્વ છે કે નર્મદ સાહિત્ય સભા તરફથી નંદશંકર મહેતા પારિતોષિક શ્રેષ્ઠ નવલકથાનું હોય છે તે ચંદ્રક પણ સાહેબની નવલકથાને આ અગાઉ મળી ચૂક્યો છે. અને સર મને કે નામ ફરીથી કહો ને નવલકથાનું. અજાણી દિશા. અજાણી દિશા એ નવલકથાના માટે એમને એ પારિતોષિક મળ્યું હતું. એને પણ વર્ષો થયા. પણ આનંદની વાત એ છે કે અત્યારે ગુજરાતની 3 યુનિવર્સિટીઓમાં BA અને MA કક્ષાએ એ પાઠ્યપુસ્તક તરીકે નવલકથા શીખવાય છે. અને અમને વધારે ગૌરવ એ પણ છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ નવલકથાને ભણી રહ્યા છે. તે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી, અન્ય યુનિવર્સિટીઓમાં પણ એ નવલકથા પાઠ્યપુસ્તક તરીકે ભણાવાઈ ગઈ છે. અમે જે કેતન મુનશી વાર્તા સ્પર્ધામાં સરને નિર્ણાયક તરીકે વિનંતી કરી અને એમણે એને સુપેરે પાર પાડી આપી, એ વાર્તા સ્પર્ધાના પણ તેઓ પૂર્વ વિજેતા છે. એટલે આ સ્પર્ધા જેના તેઓ નિર્ણાયક છે તે અગાઉ તેઓ જીતી પણ ચૂક્યા છે. માવજીભાઈ, આપણે વાર્તાઓના સંદર્ભમાં વાત કરીએ. વાર્તા એક સાહિત્યનું એવું સ્વરૂપ છે જે ક્યારેય જૂનું થયું નથી, બલકે આપણી સંસ્કૃતિનું ઘડતર રાધર વાર્તાઓ દ્વારા થયું છે. આપણા 2 મહાકાવ્યો આવ્યા અને એને કથા રૂપે, વાર્તાઓ રૂપે દુનિયાની સામે રજૂ કરાય. એ દુનિયાની મહાનતમ કૃતિઓ બની અને વાર્તાને માફક એને સૌથી વધારે લોકો સુધી એનો જે વ્યાપ આ બંને મહાકાવ્યોનો, રામાયણ અને મહાભારતનો થયો, તે કથાઓ દ્વારા થયો. મહાન લોકોએ, આપણા મહાન ઋષિઓએ, મહારાજોએ એને વાર્તા રૂપે લોકોને કથા સ્વરૂપે 7-7 દિવસ સુધી સંભળાવી અને તે આપણી સંસ્કૃતિમાં ઉતરી. આપણા સૌને એનાથી જે સંસ્કાર મળ્યા છે એનાથી ભારતની સંસ્કૃતિ ઘડાઈ. વાર્તા એ આપણું સૌથી વધારે સાહિત્યનું એવું સ્વરૂપ છે કે બાકીનું ઘણું બધું બદલાતું ગયું પણ વાર્તાનું મહત્વ ક્યારેય ઓછું થયું નથી. પછી એ સાહિત્યના અન્ય સ્વરૂપો તરીકે એ નાટક હોય કે સિનેમા હોય કે અત્યારે આપણે જેને જોતા થાકતા નથી એવી ટેલિવિઝનની શ્રેણીઓ હોય, આ બધું જ અલ્ટિમેટલી સ્ટોરી ટેલિંગ છે. અને દુનિયાની મહાન કૃતિઓ વિદેશોમાં પણ હંમેશા સ્ટોરી ટેલિંગ એક હંમેશા કેન્દ્રમાં રહ્યું છે. અને એના નિષ્ણાત આજે આપણી સાથે છે. અમારા નિર્ણાયક તરીકે પણ તેઓ આજે ખાસ તો આ પારિતોષિક વિતરણ સમારોહના મુખ્ય મહેમાન, મુખ્ય વક્તા તરીકે અમે સરને આમંત્રણ આપ્યું છે અને આજે અંજારથી ખાસ 800 કિલોમીટરની યાત્રા થઈને તેઓ સુરત આવ્યા છે. તો સર, તમારો વાર્તા અંગેનો બેઝિક કોન્સેપ્ટ અમને સમજાવો. તમે વાર્તાઓ લખો એ જ નહીં, પણ તમે વાંચો તો તમને કેવા પ્રકારની વાર્તાઓ ગમે તે વિશે અમને વાત કરો. વાર્તા અનેક જાતની છે જી. એના વિશે ઘણું બધું કહેવાયું છે. વાર્તાનું મુખ્ય જે કેન્દ્ર છે ને એ એનો વાર્તા રસ છે.
એ સાદી વાર્તા હોય, ફિલ્મ પણ એક જાતની વાર્તા છે, જી નાટકની પાછળ પણ એક જાતની વાર્તા છે. બરાબર. આમાં શું છે કે એક માનવીય સ્વભાવ રહ્યો છે, બીજા માણસના જીવનમાં શું બન્યું એ જાણવાનું. બરાબર. તો વાર્તાનું મુખ્ય કેન્દ્ર આ છે કે આ માણસ સાથે કે આ માણસના જીવનમાં શું શું બન્યું, રાઈટ. એ માનવીય સ્વભાવ છે. અને જ્યારથી ભલે આ સ્વરૂપ કહેવાતું હોય કે પશ્ચિમમાંથી આવ્યું અને આપણા મહાકાવ્યોનો પણ ગદ્યમાં રૂપાંતર થયું, તો વાર્તાઓ પહેલેથી જ એ કોઈ ને કોઈ સ્વરૂપે માણસની આજુબાજુ રહી છે અને માણસોને ગમી છે. આજની તારીખે પણ જે લોકો પેલા મેગેઝિન્સ વાંચે છે જી તો જોજો કે છાપું વાંચે છે. આજના સમયમાં પણ છાપાઓ નવલકથાઓ ચલાવે છે. બિલકુલ. હા જી. આ શું કામ ચલાવે છે? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એમને જે કેરેક્ટર્સ છે એના જીવનમાં શું શું બન્યું છે જી. એ જાણવામાં એનો એક રસ છે. અને એ જ રસ જે બરોબર ઘૂંટી શકે જી એ લેખક છે એને સફળ રહ્યા છે. ભલે પછી એને વાર્તાકારોની ઘણા એમ કે છે કે આ લોકભોગ્ય વાર્તા છે કે ઘણા એને ક્લાસિક વાર્તા કહે છે. એ એના પ્રકાર છે. બરાબર. પણ એની જે લોકપ્રિયતા છે ને એ એના વાચકો છે. તો વાચકોને ગમતી વાર્તા, યુનિવર્સિટીઓમાં ભણાવાતી વાર્તા, એ બે અલગ અલગ છે. અચ્છા. જેમ દિવાળી અંકો તમે જોતા હશો તો એમાં જે વાર્તાઓ છે એમાંની ઘણી વાર્તાઓ યુનિવર્સિટીઓ ભણાવતી નથી. બરાબર. ઘણા લેખકો એવા છે જેમ કે વિઠ્ઠલ પંડ્યા. વાહ. વિઠ્ઠલ પંડ્યા એક વખતના બહુ જ લોકપ્રિય વાર્તાકાર કહેવાતા. હવે એમની વાર્તાઓ આજે કોઈ વાંચે ને તો એમ લાગે કે આ વાર્તા છે, કારણ કે વાર્તાઓની છેલ્લા 2 દાયકામાં વાર્તા વિશે જે કાંઈ કહેવાયું છે એ પછી વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે વાર્તા કોને કહેવી. બરાબર. તેમ છતાં વાર્તા વિશે આટલું ભણ્યા પછી પણ એ જ વિદ્યાર્થીઓ શરદ ઠાકરની ડાયરી વાંચે છે. બિલકુલ. હા સર. શું કામ વાંચે છે? જી કારણ કે એમાં જે કહેણીનો રસ છે, જે વાર્તા કહેવાનો જે વાર્તા રસ છે, બિલકુલ. એ પેલી હ્યુમન સ્ટોરીમાં પડ્યું છે. રાઈટ. વાર્તા છે એ લખાય છે પેલા એક વિચાર ઉપરથી કે કોઈ એક ઘટના ઉપરથી. બાકીનું બધું લેખક એની શક્તિ પ્રમાણે એના વિઝન પ્રમાણે જોડે છે ને એક વાર્તા રચે છે. હવે એમાં યથાર્થતાના પ્રશ્નો છે, કેટલાક પ્રતીતિજનક પ્રશ્નો છે, એ બધું લેખકની સમજ ઉપર આધારિત છે. પણ આ બધું થતું રહેશે. વિઠ્ઠલ પંડ્યાના સમયમાં પણ એ વખતે આપણા સુરતના જે એક ડૉક્ટર સુરેશ જોશી, જી જેમનો વિચાર પાછલા લોકોએ સ્વીકાર્યો નહીં, હા, એવી વાર્તાઓની એમણે કલ્પના કરી છે. બરાબર. પેલા કિશોર જાદવની વાર્તાઓ કે જે તમે 10 વાર વાંચો તો પણ આપણને સમજાય નહીં અને એમ થાય કે આ વાર્તા છે, તો ઘણા એને વાર્તા નથી ગણતા. બરાબર. સમજના પ્રશ્નો છે. ઘટના લોક. માવજીભાઈ, એવું જે સાહિત્યકારો બોલતા હોય છે કે આમાં વાર્તા બનતી નથી, તો એવું શું હોય તો વાર્તા બને? જુઓ, હવે એ છે ને એ દરેકનો પોતાનું એક વિઝન છે કે વાર્તા નથી બનતી. સામાન્ય રીતે એવું છે કે વાર્તા બનવા માટેના પહેલો તો છે ને વાર્તા એ છુપાવીને કહેવાની કળા છે. અચ્છા. એ છાપાનું રિપોર્ટિંગ નથી કે આમ થયું ને આમ થયું ને આમ થયું ને આમ થયું. એક જે આમ પ્લેન ભાષાઓમાં બીજી ભાષામાં ચાલતી હોય, પછી જે યુનિવર્સિટીઓ ભણાવે છે એમાં એ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ ને મધ્યાર્ધ ને અંત ને આવા બધા એ એકેડેમિક એનું એક સ્ટ્રક્ચર છે. જી. પણ મને લગભગ 35 વર્ષ થયા છે વાર્તા લખું છું. મને હજી નથી સમજાતું કે વાર્તા આ રીતે જ લખાય. વાર્તા લેખકો છે ને 2 રીતે લખતા. એક વાર્તા છે ને એ રચાયેલી હોય અને એક લખાયેલી હોય. વાહ સર, આ બેનો તફાવત સમજાવો. લખાયેલી વાર્તા જે લેખક એક લખે, જેમ કે હું મારી અત્યાર સુધીની કોઈ વાર્તા
ઘટના ઉપરથી નથી. મને એક દ્રશ્ય જોયું હોય, કોઈ એક કેરેક્ટર જોયું હોય, અંદરની સિસ્ટમ પોતે કામ કરે, પછી ક્યાં જાય એ લેખક, હું એને એની રીતે જવા દઉં છું. બીજી લખેલી વાર્તા, એને સ્ક્રિપ્ટેડ સ્ટોરી કહેવાય, કે મારે આ પાત્રને આવું જ બતાવવું છે, મારે આમાં આવા જ ગુણો મૂકવા છે, મારે આવો જ સંદેશ આપવાનો છે, તો એ લખાયેલી વાર્તા કહેવાય. અને એક રચાયેલી વાર્તા, જે લેખકના એણે કલ્પના જ ન કરી કે આવું આવું બધું આવશે, એ આવી જાય. અને પછી લેખક એને રીરાઇટિંગમાં એમાં જે કાંઈ એની સમજ પ્રમાણે એને જે ખૂટતા તત્વો હોય એ મૂકે, એ રચાયેલી વાર્તા કહેવાય. તો વાર્તાના બે પ્રકાર છે. એક વાર્તા પોતે જ, જેને કહેવાય ને પરકાયા પ્રવેશ કહે છે ને, તો એમાં આવી અને લેખક પાસે લખાવી જાય. અને એક લેખક પોતાની ભાષા અને બૌદ્ધિક સામર્થ્યથી લખે કે મારી આવી જ વાર્તા લખવી છે, લખાયેલી વાર્તા. જેમ કે એક ગરીબની વાર્તા લખવી છે તો કેરેક્ટર ગોતી દે, ગરીબો તો ઘણા જ ઠેકાણે છે, પછી એને આવી સ્થિતિમાં મૂકવી છે, તો આવી સ્થિતિ તો એને જોયો, ઇમોશનલ ડાયલોગ મૂકે, આ તે બધું થાય, એ લખાયેલી વાર્તા કહેવાય. હવે વાર્તા નથી બનતી એની પાછળના જે કેટલાક નિષ્ણાતો કહે છે કે વાર્તા આ બનતી નથી, તો એમાં પ્રતીતિના પ્રશ્નો હોય છે. જેમ કે અમુક ઘટનાઓ છે એ આપણે એમ લાગે આવી રીતે હોય નહીં. તમે જે વાર્તાઓ મૂકી હતી એમાં ઘણી એવી વાર્તાઓ હતી કે જે આપણને એમ લાગે કે ના આવું ન બને. તો વાર્તા લખ્યા પછી વાર્તાનું જે આખું પાત્રોનું વર્ણન, આમ તો એવી ચીજ છે કે દુનિયામાં કશું અશક્ય નથી. બરાબર, કશું અશક્ય નથી. કોઈ એમ કે ભાઈ આ સ્ત્રી છે, પોતાના પતિને છોડીને એમ કે તારામાં કાંઈ નથી અને હાલી જાય. આપણે એમ કહીએ કે ભારતીય સ્ત્રી આવું ન કરે, કરે, બરાબર, અશક્ય કશું નથી. હા, લેખક એને કઈ રીતે મૂકે છે એના ઉપર આધારિત છે. વાર્તા નથી બનતી તે આવા કેટલાક પ્રશ્નો હોય. બીજું, વાર્તા ઘણી વખત ખુલી જતી હોય, તમે કલ્પી શકો કે હવે આના અંતમાં શું હશે. તમે જરી વધારે સ્પષ્ટ કરો ને. છુપાવીને લખવાની કળા એટલે જે એને કેવું છે ને એ એને પ્રતીક રૂપે કે ધીમે ધીમે ખોલવાની. જેમ મારી એક વળગાડ વાર્તા છે અને અહીંના જ કોઈક 2008માં છપાઈ છે. એ વાર્તા હું ભૂલી ગયો હતો. એ વાર્તા છે ને સ્ત્રી ચેતનાની વાર્તા છે. એમાં એક ભૂવો છે, એક સ્ત્રીનો જાગ પડે છે. જાગ સમજો છો? એક જે ભૂત પલિત જેને વળગ્યા હોય ને, એક ચોક્કસ દેવ હોય, એ એને ભૂત કાઢે, એ ભૂવો હોય, એ કાઢે. કોઈને ખબર નથી કે આ 2-4 અંદર વાક્યો આવે છે, તો એ વાક્યોના તાણાવાણા ઉપરથી ખબર પડે છે કે આ છેલ્લે છે ને એ સ્ત્રી છે, એના અંદર આવતો જ નથી, એ ધૂણતી જ નથી. ભૂવો છે ને એની આંગળી પકડીને પૂછે છે, તું કોણ છો બોલ. તો સ્ત્રી પહેલી વાર આંખ ઊંચી કરીને એની સામે જુએ છે. એ યુવતી છે, આંખ ઊંચી કરીને એની સામે જુએ છે. એને એમ લાગે છે કે મારા શરીરમાં વળ ચડે છે, શરીર ધ્રુજવા માંડે છે. અચાનક એ પીરની સાંકળ ઉપાડી લે છે અને ભૂવાને મારે છે, લોહી લુહાણ કરી નાખે છે. હવે જે એની પહેલા 1-2 ડાયલોગ આવે છે, એમાં એ ઘણો ઢોલ વાગે છે પણ એ ધૂણતી નથી. તો પેલા લેકે છોકરીને બિચારીને બારે બેસાડો થોડી વાર હવામાં, ત્યારે સ્ત્રીઓ વાતો કરે છે કે આને એવું ક્યારથી થઈ ગયું. આને થઈ ગયું એને તો 3 મહિના થઈ ગયા. એનાથી પહેલા એક કુંવારી છોકરીનો જાગ હોય છે કે એના જાગમાં ગઈ હતી અને સવારે ભૂવાને દૂધ દેવા ગઈ, એ પછી એને આવું જ થયું છે. અહીંયા વાર્તાનો તાળો મળે છે. પણ એ એવી રીતે લખવાનું હોય છે કે મુખ્ય પ્રવાહ સાથે એ અચાનક જોડાઈ જાય. એને અલગથી કેવું ન પડે કે એ ભૂવાએ એના પર રેપ કર્યો, એના પરિણામે એ જળ જેવી થઈ ગઈ. એ આખી વાત જે મારે છે એ એનો પણ પ્રવાહ, તું મને નથી ઓળખતો એમ. આખી વાત એ રીતે કહેવાની હોય, છુપાવીને કહેવાની હોય. એટલે વાર્તામાં એક શરત, એ તો શાસ્ત્રીય વાર્તામાં
છૂટ જ નથી કે તમે ખુલ્લી રીતે કહી દો. એ સારામાં સારી ભાષા બહુ ઊંચી હોય તો એ સારી સંવેદન કથા બની શકે. હવે આજની તકલીફ શું છે કે સંવેદન કથા અને વાર્તા એની વચ્ચે ફરક નથી સમજાતો. ઘણા છોકરાઓ એમ કે છે કે અમે શરદ ઠાકરની વાર્તાઓ વાંચીએ છીએ. શરદ ઠાકર વાર્તાકાર નથી, એ સંવેદન કથાકાર છે. બરાબર. જેમ કે આ છાપાઓમાં જે કથાઓ ચાલતી હોય ને એ સંવેદન કથાઓ છે. બરાબર. વાર્તા માટે તો એમાં ઘણા ઘાટ ઘડવા પડે, ઘણું બધું એમાં અંદર કામ કરવું પડે. જી. એ સારા બહુ ઊંચા ગજાના સંવેદન કથાકાર છે. એની પાસે એક જાતની ભાષા છે અને પાત્રોને એવી રીતે એ ઘટનાઓ મૂકે છે કે માણસ વાંચે. કારણ કે છાપાઓ એમને એમ તો છાપે નહીં, એનો ધંધો ન થાય તો. બરાબર. એટલે એવા લેખક જોઈએ જે આવી રીતે ઘટના આવી રીતે કરી શકે. તો આ ફરક છે છુપાવીને કહેવાનો. એટલે એ બીજું શું છે કે હું એમ માનું છું કે લેખક છે ને કે કોઈ પણ કલાકાર કે કસબી છે એ બધું ઉપર લખાવીને આવતો હોય છે. અચ્છા. અહીંયા એને કોઈ યુનિવર્સિટી કોઈ સંસ્થા એને ઊભો કરી શકતી નથી. જો એવું કરી શકતી હોય ને તો MA થયેલા PhD થયેલા બધા લેખકો હોત. રાઈટ. એટલે એ કસબ લઈને જ આવતો હોય છે. હું તો એવા ગામમાં જન્મ્યો છું સાહેબ, એવા પરિવારમાં જન્મ્યો છું, એવી જ્ઞાતિમાં જન્મ્યો છું જેમાં નકરા મજૂર જ પેદા થાય. મારું ગામ માંડવી તાલુકાનું રેવન્યુ ડિપાર્ટમેન્ટે એને નો સોર્સિસ વિલેજ તરીકે જાહેર કરેલું. અંતરિયાળ ગામ. મારી જ્ઞાતિ એમાં માં પહેલો ભણેલો માણસ હું. આગલી પેઢીઓમાં શું વાત છે. આગલી પેઢીમાં બધા અભણ, પહેલો હું ભણ્યો. હવે આવા ઘરમાં જન્મ, મારા મા બાપ બે અભણ, મારી મોટી બેન અભણ, એના પછી હું થયો. તો એ લોકો મજૂરી કરે, હું જાઉં ખેતરે. આમ ખેતી કહેવાય, કચ્છની ખેતી એટલે મજૂરી. જમીન આવડી બધી પણ કાંઈ કાંઠ સિવાય કાંઈ ઉગે નહીં. આવા વાતાવરણમાં આવા ઘરમાં જન્મેલો માણસ કોઈ એની મોટો થાય ને વાર્તાઓ લખે ને એની પુસ્તકો એના યુનિવર્સિટીઓ ભણાવે તો એ કુદરત છે. જી. અમારા કચ્છના ગીતાબેન રબારી જી. એ કેટલું ભણેલા છે મને ખબર નથી, પણ એ જ્યારે ગાય છે ત્યારે હજારો માણસો ડોલે છે. એ કુદરત ઉપરથી આપતી હોય છે. જે અત્યારે ભણીને જે લખે છે. બીજું હું એવું માનું છું કે જે લોકો શાસ્ત્ર નથી ભણતા ને એ પોતાનું શાસ્ત્ર ઊભું કરે છે. વાહ વાહ. યસ. વાહ. બિલકુલ સાચું. તો હું ભણ્યો જ નથી, હું શાસ્ત્ર ભણ્યો જ નથી. હું નથી મેં MA કર્યું નથી, PhD કર્યું. પાટાપીટી કરીને તો ભણ્યો જ. તો એની વચ્ચે વાર્તાઓ લખવાનું કેમ સૂચ્યું ને આ બધું લખાયું. જી. અને આ મોટા ભાગના જે લોક કલાકારો છે ક્યાંથી આવે છે તો ઉપરથી લખાવીને આવે છે. એની પાસે જે નથી એનું પોતાનું સૂઝ છે, હૈયા ઉકલત છે. એ બધા કેમ લખે છે એ જોઈ નહીં કરે છે. કે યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યો હોય શાસ્ત્ર તો એ વાર્તા કે નિબંધ કે નવલકથા લખે એમાં કોઈ વાતમાં માલ નથી. લેખકો જન્મે છે, વાહ, એ બનાવી નથી શકતા. વાહ. વાર્તા એ ઘટના તત્વ, તમે કહ્યું કે એને સજાવીને કેવી રીતે લેખક મૂકે છે, તો ઘટના તત્વનું મહત્વ વાર્તામાં કેટલું? ઘટના છે ને, હું માનું છું કે નવલકથા વાર્તા કે એ ઘટના વગર શક્ય જ નથી. જી. હવે જે પેલો લોચો ક્યાં પડ્યો, પેલા ડોક્ટર સુરેશ જોશીએ ઘટના લોપ કહ્યો, એને ગુજરાતી તત્કાલીન લેખકો સમજી શક્યા નહોતા કે આ પંડિતજી કેવા શું માંગે છે. બરાબર. અચ્છા. એમને ઘટના વગર તો ભીંત વગર ચિત્ર કેમ બને? વાહ. હવામાં ચિત્ર કેમ બને? વાહ વાહ વાહ. તો ક્યાંક ઘટના તો છે જ, એ ઘટનાને એને આલેખવી કેમ છે? હા, એ સમયે જે સુરેશ જોશીના વખતના બીજા જે ગુજરાતી લેખકો લખતા ને, એની તમે વાર્તાઓ વાંચો તો સ્થૂળ વર્ણનો, કુદરતી વર્ણનો અને આ પરિવેશના નામે આવું બધું થતું. તો એ કે બધું તમે એવું ન કરો. પછી તેણે ગુસ્સે થઈ ગયો, દાંત ભીડ્યા, થપ્પડ મારી.
એ કે આ ઘટના છે, જી એને તમે બીજી રીતે લખો, એને ઉગાડી નાખો. બરાબર. ઘટનાને ઓગાળવાની વાત હતી, ઘટના લોપની વાત જ વાહ નહોતી. વાહ વાહ વૈશ્વિક સાહિત્યમાં વાહ. હા, અને એ છે ને, એ પેલા વિલ્સન ને એ લોકોએ જે પ્રયોગો કર્યા પૂર્વમાં, જી એમાંથી આવેલો વિચાર હતો. અને એ તો વૈશ્વિક સાહિત્યના અભ્યાસુ હતા. બરાબર. તો એમણે વિચાર મૂક્યો, પણ એમનો વિચાર સમજાયો નહીં, અને સમયાંતરે પાછું વળી હતું એમને એમ થતું ગયું. એ વખતે કેટલાક એમના રવાડે ચડ્યા, ન તો એમને સમજી શક્યા, ન આને સમજી શક્યા, એ વચ્ચે રહ્યા. એટલે આવું થયું. સો ઘટના અને એ ઘટનાને યોગ્ય રીતે સજાવીને મુકાય તેમાંથી. હવે એ જે ઘટનાઓ કહેવાય છે તેમાં જે કરામતો હોય છે, જેમ કે ફ્લેશબેક હોય, કશેકથી શરૂ કરીને ભૂતકાળમાં જવું, ફરી વર્તમાનમાં આવવું. આપણી પાસે એના ગાઈડ જેવા સરસ આર કે નારાયણ સાહેબના એવા આપણી પાસે નમૂનાઓ છે. તો એ જે છે તે કરતબને આપ કેવી રીતે જુઓ છો? ફ્લેશબેક છે ને, એ બહુ સબળ માધ્યમ છે. માણસ પોતાના ભૂતકાળને યાદ કરે, અથવા કોઈ ઘટના જુએ તો એને કોઈ ઘટના યાદ આવે. એ યુરોપમાંથી આવેલો હાથવગું માધ્યમ છે. બરાબર. સામાન્ય રીતે માણસને આવું યાદ નથી આવતું. આ તમને કહી દઉં, જી કોઈનું દુઃખ જોઈને આપણું બાળપણ ક્યારે યાદ નથી આવતું. કોઈ કહેતું હોય કે મને દુઃખ તો માણસ તૂટી પડે બધા. બરાબર. કારણ કે આપણે એવું કંઈ યાદ જ નથી આવતું કે કોઈનું મૃત્યુ જોઈને મને મારા પિતાજીનું મૃત્યુ કે મારી પત્નીનું કે આવું તો એવું યાદ નથી આવતું. પણ લેખક છે ને, એ એક પ્રયુક્તિ છે ફ્લેશબેકમાં જવું. જેમ કે એનો સૌથી પહેલા ઉપયોગ એનો ફિલ્મવાળાએ કર્યો છે. બરાબર. યુરોપની ફિલ્મમાં ફ્લેશબેકમાં જવું, જી. એના ઉપરથી આપણા વાળા કર્યો છે. આ ગુજરાતી વાર્તામાં, નવલકથાઓમાં આ બધી વસ્તુ આવી. થોડો સમય ફ્લેશબેકમાં જઈને પાછું આવી જાય. તો આ એક પ્રયુક્તિ છે, અને એને જો સારી રીતે કરવામાં આવે તો વર્તમાન અને ભૂતકાળ એને સરસ રીતે સાંકળી શકાય. બહુ સરસ. સાંકળી શકાય. એ પ્રતીતિજનક રીતે ઘડી ઘડી આમ જેને કહેવાય કે કોમામાં હાલે જાય, હું એને કોમા કહું છું, કે પાછો ભૂતકાળમાં છે, વળી વર્તમાન આવે છે, પાછો ભૂતકાળ. એ પ્રયુક્તિ એક વાર્તામાં એક વખત જ ઉપયોગ થવી જોઈએ. બરાબર. વારંવાર પછી વળી એક દ્રશ્ય જુએ ને પાછું યાદ આવે, વળી વર્તમાનમાં આવે, વળી એક દ્રશ્ય જુએ, એવું વારંવાર બનવું જોઈએ નહીં. કોઈ એક મહત્વનો વળાંક એ ફ્લેશબેકનો ઉપયોગ કરવો જોઈએ. એ બહુ એ યથાર્થ પ્રયુક્તિ છે. અંતની વાહ. ચમત્કૃતિ, સર, અંતમાં ચમત્કૃતિ. આ વાર્તાઓની ઘટના અને ઘટના લેખકના મનમાં આવે, તમે કહ્યું તે પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ થાય. મારે તમારી પાસેથી, તમે અદ્ભુત પાત્રો સર્જ્યા છે તમારી નવલકથાઓમાં, તમારી વાર્તાઓમાં. આ પાત્રો ક્યાંથી આવે છે? તમારા મનમાં કેવી રીતે આવ્યા? જુઓ, આ પ્રશ્ન છે ને દરેક લેખકને પૂછાય છે, દરેક લેખક એનો પોતાની રીતે જવાબ આપે. બરાબર. હા. હું મારી વાત કરું ને, તો હું ક્યારે પાત્રોની વિચાર જ નથી કરતો. મારી કારણે કોઈ એક પાત્ર હોય છે, એના પાત્રમાં આગળ જઈને બીજા કેટલા પાત્રો ઉમેરાશે એ ખબર જ નથી. એની મને ખબર નથી હોતી ક્યારે. મેં લખાયેલી રચાયેલી વાર્તાની વાત કરી, ઈ આ છે. જી વાસ્કો દ ગામા નવલકથા લખી ત્યારે મને ખબર નહોતી કે એની સાથે બીજા આટલા બધા પાત્રો જોડાશે. બરાબર. બરાબર. કારણ કે એ તો લીસવનથી ઠેઠ કાલિકટ સુધી આવેલો, અને 11 મહિનાના ઉપર દિવસો એને યાત્રા કરેલી. એ દરમિયાન કેટલાય માણસો મરી ગયા. હવે જ્યારે એની હિસ્ટ્રી કાઢી તો એમાં કેટલાક નામો મળ્યા બરાબર. જે એની હિસ્ટ્રી સાથે જોડવા જરૂરી હતા. એનો ભાઈ, પછી એની સાથે આવેલા બીજા નકશા બનાવનારા, ઇજનેર, ડોક્ટર્સ, એ નામ સાચા છે એઝ ઇટ ઇઝ. એની હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, પેલા ગુજરાતી નાવિક કાંચી માલમ, એટલું. તો એ પાત્રો છે ને, મેં ક્યારે પાત્રોની ચિંતા જ નથી કરી. ક્યારે નહીં. મારી આજે અજાણી દિશા નવલકથા, જી અજાણી દિશા નવલકથાનું એક પણ પાત્ર મેં ક્યારેય વિચારી નહોતું, ક્યારે નહીં. ને આજે પણ હું વાર્તા લખું છું તો એ પાત્રને કેવી રીતે ને ક્યાંથી ને બીજા કયા પાત્રો આવશે ને કાંઈ
કુદરતે એવી કાંઈક સિસ્ટમ આપી છે, એમાંથી બધું બહાર આવતું આવે છે, બહુ તદ્દન. વાહ. પોતાની મેળે આવતું અને જાય. સાહજિક રીતે. સાહજિક રીતે જ. જી. એ પાત્ર મુંબઈની એક બાજુ હીરા બજાર હમ. એટલે એકદમ આધુનિક, હમ. અને અલીરાજપુરનું જંગલ, ઓહ. એ બે વચ્ચે જે તાદામ્ય છે, વાહ. અને જે વર્તમાન પેઢી અને આગલી પેઢી એ વચ્ચેનો સંઘર્ષ, જી. એ બે જ છે. આ બધા જ પાત્રો યોગાનો કે સાહેબ એક છોકરી જે પીએચડી કરે છે, એણે શોધી કાઢ્યું, મને ખબર નહોતી આહા. કે સાહેબ આ નવલકથાના બધા જ સ્ત્રી પાત્રોના નામ ફૂલ ઉપર છે. અરે વાહ. અરે વાહ. મને ખબર જ નહોતી. એ તમે પ્રયોજ્યું નહોતું? ના માન, બિલકુલ નહીં. અચ્છા. મને ખબર જ નહોતી કે મારે આવા આવા પ્રયોગો કરવા છે. એવા કરતા હોય છે ઘણા અમુક હા, જે હા. લેખકો છે, જી. મને ખબર જ નહોતી. પણ એ તો છોકરીએ જ્યારે એમ પોતાના ભાષણમાં બોલી કે આ નવલકથાના બધા જ સ્ત્રી પાત્રોના નામ ફૂલો ઉપર છે, ક્યાં વાત છે, ક્યાં વાત. ત્યારે મેં નવેસરથી વાંચ્યું કે આ ભાઈ ફૂલો ઉપર ખરેખર છે. તો મધુર, માલતી ને ચમેલી ને આ બધા નામો આવે છે એમને, ચંપા ને, જી. તો સાહજિક રીતે, અને સાહેબ સાહજિક રીતે જે લખાયું હોય ને, એ લેખકને ક્યારે પીડા નથી આપતો, ભાર નથી કરતો, એ સહજ રીતે આવે છે. વાહ વાહ વાહ. હા, એટલે પ્રયત્ન કરતા હોય તેવું નથી થતું. ના, પ્રયત્નપૂર્વક જે લખે છે ને, હમ. એ બહુ લાંબુ નથી ચાલતું. ઓકે. ઘણા લેખકો છે હમ. જે આયાસી લખે છે, હમ. પણ એ વાંચો ને, બીજો માણસ વાંચે તો એને વિઝ્યુઅલાઇઝ ન થાય. સર, તમે લખો ત્યારે તમારા મનમાં આંખ સામે કોઈ વાચક હોય છે? ના, ક્યારે નહીં. વાચકને ધ્યાનમાં રાખીને લખનારા લેખક છે ને બીજા હોય છે. અચ્છા. જે લોકો છાપામાં લખે છે હમ. હમ. કે મારા છાપાને, આ છાપાને આવું આવું ગમે છે, હમ. મારા વાચકોને આવું ગમે, એ લેખકો હોય છે. હમ. પણ વાચકને ક્યારે કેમ, વાચકો તો કઈક જાતના હોય. કોઈકને ઇમોશનલ ગમતું હોય, કોઈને ક્રૂરતા ગમતી હોય, કોઈને બૌદ્ધિક પાત્રો ગમતા હોય, કોઈને સરળ પાત્રો ગમતા હોય, તો જી. વાચક પ્રમાણે કેમ લખી શકે? હમ. 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 એ વાચક ક્યારે નથી હોતો સામે. હવે પરિવેશને આપ કેવી રીતે, ગ્રામીણ અને શહેર? પરિવેશ શબ્દ છે એ પણ ક્યાંકથી આવેલો છે. જી. તો પરિવેશ છે ને, પરિવેશની વ્યાખ્યા એટલી ખોટી થઈ છે, હમ. આ હું ઓન કેમેરા કહું છું, જી. કે પરિવેશને શું કહેવાયું કે તમારું સુરતની વાર્તા લખ્યું તો તાપી નદી આવી જ જોઈએ, બરાબર. ભરૂચની વાર્તા લખવી હોય તો જાડેશ્વરનો ઘાટ આવવો જ જોઈએ, બરાબર. અમદાવાદની હોય તો સાબરમતી એલિસ બ્રુજ પુલ આવવો જ જોઈએ, કચ્છની વાર્તા હોય તો રણ આવવો જ જોઈએ. પરિવેશ એટલે એની આજુબાજુના જાણીતા સ્થળો, હમ. હમ. પછી પછી ડુંગરો, નદીઓ, રણ, દરિયો, અ, પંખીઓ, આ બધું પરિવેશ ગણાવાય. હું કચ્છનો છું, જી. કચ્છીમાં લખતો નથી, હમ. હમ. પણ મારી વાર્તા કોઈ વાંચે તો એમ લાગે કે આ કચ્છી જ છે. બરાબર. કારણ કે આપણા નામમાં પરિવેશ છે. હમ. હમ. દાખલા તરીકે તમે સામત નામ લખો ને, હમ. તો સામત નામ ફક્ત ને ફક્ત કચ્છમાં જ છે. અચ્છા. સામત નામ છે, નારાયણ છે, તેજબાઈ છે, ભાણબાઈ છે, આવા કેટલાક નામો અમુક વિસ્તારમાં જ હોય છે. બરાબર. હમ. હમ. જેમ કે તમારા વિસ્તારમાં ચોક્કસ નામો હશે, જી. જી. ઉત્તર ગુજરાતમાં ચોક્કસ નામો હશે, હમ. સૌરાષ્ટ્રમાં ચોક્કસ નામો હશે. જેમ કે કિરીટ દુધાતની વાર્તા વાંચો, હમ. જોકે એમની એક કરતા વધારે વાર્તાઓના મુખ્ય પાત્રો કાળું છે. બરાબર. હમ. હમ. એક કરતા વધારે વાર્તાઓના પાત્રો મુખ્ય નાયક છે એ કાળું છે. હમ. તો કાળું શબ્દ વાંચીએ એટલે સમજીએ કે આ કાઠિયાવાડની વાર્તા છે. અચ્છા. ભાષાનો લેખ. હમ. હમ. તો પરિવેશ છે ને, એ પાત્રને સમજવા માટે ઉપયોગી છે. હમ. કે દાખલા તરીકે હું રણની વાત લખતો, હવે અમારા તો રણ વિશે ગોટાળા થયા છે. હમ. કારણ કે રણ આવ્યું ક્યારે? 2003 પછી વ્હાઈટ રણ શબ્દ આવ્યો. ના. આ ભલું થજો આ સરકારનું કે એને રણોત્સવ ચાલુ કરે, અને અમે બધાએ રણ જોયું. ઓહ. તો જયંત ખત્રીએ રણ ક્યારે જોયું હશે? વાહ. એણે રણ વિશે લખ્યું છે. વાહ. વિનય સંતાણીએ પણ રણ વિશે લખ્યું છે. એ રણમાં આંધીઓ ઉઠે છે,
મેં તો ક્યારે રણમાં આંધી ઉઠતી નથી જોઈ, કારણ કે રણમાં કચ્છનું રણ એવું છે જ નહીં કે જેમાં આંધી ચડે. અચ્છા. તો એ વખતે કોઈએ ગુજરાતમાં કચ્છ નહોતું જોયું, હમ હમ. કચ્છ ઉપર કેમેરા ફર્યો નહોતો. હમ હમ. તો અહીં ત્યાંના લેખકોએ દરિયો વિશે અને રણ વિશે જે લખ્યું એ પ્રમાણે ગુજરાતના ભાવકો અને સાહિત્યકારો સમજ્યા અચ્છા. કે આવું આવું કચ્છ છે. હમ હમ. પણ વાસ્તવમાં તો એ એમની કલ્પના હતી, બરાબર. વાસ્તવ નહોતું. અચ્છા. બરાબર. હા હા. મીઠું જ હતું. જી. ડમરી ચડે ને સમી જાય, પણ આંધી છે જે રાજસ્થાનમાં રણમાં ઉઠે છે, હમ હમ. જે આફ્રિકાના રણમાં ઉઠે છે, જે ઓસ્ટ્રેલિયાના રણમાં ઉઠે છે, જી. એ કચ્છમાં નથી. અચ્છા. આપણું નાનું રણ છે એ કારણ હોય. નાનું રણ ને મોટું રણ તો એ તો બે ભાગ છે. જી. એ ગ્રેટર રણ કહેવાય છે. ને આજે પણ તમે દુનિયાનો નકશો જોશો તો એમાં છે રન ઓફ કચ્છ, હમ હમ. ડેઝર્ટ ઓફ કચ્છ નથી લખેલું. જી. આ શાસ્ત્રીય વાત કરું છું, કાયદાની. જી. રણ ઓફ કચ્છ, હમ હમ. જેમણે રણ ઓફ કચ્છ લખ્યું છે એ ખારો પાઠ શબ્દ સમજ્યા. ખારો પાઠ છે, જી. રણ નથી. હમ હમ. તો રણની કલ્પના આવી સાહિત્યકારોમાં કે રણમાં આવું અને રણમાં માણસો આમ હોય. માણસો તે વખતે જલસા કરતા આજે જલસા કરે છે. વાહ. જો કચ્છની એવી ભૂમિ છે સાહેબ, તમે ક્યાંય પણ કચ્છમાં જાઓ ને તમે પૂછજો કેવું છે, જલસા છે. ચાર દુકાળ પછી માણસને અમે પૂછે જલસા છે. વાહ. તો એ પ્રદેશની એક સ્વાભાવિક એનો સ્વભાવ જ છે. ખુમારી વાહ. કચ્છડો બારે માસ. તો આ પ્રદેશને એ વખતના લેખકોએ જેવો રજૂ કર્યો. એવું નથી. એવું નથી. હમ હમ. મારી વાર્તાઓમાં 2016 સુધી રણ નતું આવ્યું. ઓહ. અને તમે રણ વિસ્તારમાંથી આવો છો. હું રણ વિસ્તારમાંથી આવું છું. મેં જે રણ લખ્યું એ આ રીતસરનું રણ જે છે. જી. અહીંયા માણસો રહે છે, ભેંસો પાડે છે, ભેંસોના સોદા કરે છે, રહે છે મોજથી. ઈ હવે ખરા બપોર નામની જયંત ખત્રીની બહુ જ ચર્ચાસ્પદ અને લોકપ્રિય વાર્તા. જી. એમાં એક ફકીરને ગરમીથી ત્રાસેલો માણસ પોતાની પત્નીને અકળાઈ ગયો છે, તો ધોમ બપોરે પત્નીને લાત મારીને પછાડે છે, એની સાથે સંભોગ કરે છે. હમ હમ. સાહેબ, સિમ્પલ વસ્તુ. આ વસ્તુ પેલું જે ડૉક્ટર્સ હશે વધુ સારી રીતે સમજશે કે આ વસ્તુ અમુક પ્રદેશમાં શક્ય નથી. અમારા કચ્છમાં ક્યારે પણ કોઈ મુસ્લિમે પોતાના પીર કે ફકીરને માર્યો નથી. ઓહો. એમાં ફકીરને પેલો માંસનો ટુકડો બાજુવાળી દઈ ગઈ છે, એની ઘરવાળી એને દે છે, લે ખા. તો પેલો ખાય છે ને એ વખતે ફકીર આવે છે ને એ કહે છે કાંઈક દે. આખું ગામ ભાંગી ગયું છે, દુકાળ એટલો પડ્યો છે, કાંઈ નથી. છતાં એ ના પાડે છે કે જા. 2-3 વાર કહે છે, ફકીર જતો નથી. ત્યારે એ શું કરે છે, લાકડી ઉપાડે છે, ફકીરને મારે છે, ફકીર મરી જાય છે. ઓહ. મોત જેવી વાત ચૂપચાપ દબાઈ જાય. જે પ્રતીતિજનક વાત કરી એ અહીંયા પ્રતીતિના પ્રશ્નો ઉભા થાય. કોઈને તમે મારી નાખો એ જમાનામાં હમ. એને પછી ચૂપચાપ દાટી લ્યો, હમ. એ વસ્તુ બહાર તો આવવાની જ છે, કાયદાકીય ગુનો છે. રાજાશાહીમાં પણ આ નહોતો કરી શકાતો. હમ. તો આ વાર્તામાં મને આ લાગ્યું છે કે આ પ્રતીતિજનક નથી. એક તો મુસ્લિમ પ્રજા ક્યારે પોતાના પીર ફકીરને મારતી નથી. હમ હમ હમ. એમણે જયંત ખત્રીએ પણ એ વાર્તાઓને એ રીતે કોઈ જોયું જ નહીં. ઓહો. નથી જોયું એ રીતે વાર્તાને. જયંત વિનય સંતાણીની એક વાર્તા છે. હમ હમ. એ વાર્તામાં શું છે કે દુકાળ પડ્યો છે, એક માલધારી છે એ ઊંટને છેલ્લે મારી નાખે છે. હમ હમ. આમાં વાર્તાની રીતે બરોબર છે, એની ભાષા સામર્થ્ય બહુ ઊંચું છે,
પણ તમને એક વાત કહું કે ઊંટ એવું પ્રાણી છે, ભલે બધા પાળે છે, પણ ઊંટ માણસના વાલને સ્વીકારતું નથી. અચ્છા. અચ્છા. બિલકુલ. ઊંટ ધણી મારું જાનવર કહેવાય. ધણી મારું. અને ઊંટને ખબર પડે કે આ મને મારે છે તો ઊંટ તરત વિફરી બેસે. આ ગાય કે ભેંસ જેવું કે ડાયું પ્રાણી નથી. અને ઊંટને તમે ઉપર રહીને કેવી રીતે કુવાડીનું ઘા કરી શકો? શક્ય જ નથી. એમાં દુકાળ એટલો પડ્યો છે કે પહેલા એ પોતાના જાનવરને મારી નાખે છે, જે માલિક છે એ. તો ઊંટની ગરદન ઉપર જ્યારે તમે કુવાડીનો વાર કરો, કુવાડી ગમે એવી ધારદાર હોય તો બાઉન્સ થાય, જી. મારી ન શકે. અચ્છા. ઊંટની ગરદન નીચેથી કપાય, ઉપરથી નહીં. વાહ. એમ. અને નીચેથી કાપો તો ઊંટ કાપવાનું હોય. જો હવે એ જે તે વખતે લખાય ને એની વાર્તાની રીતે વાર્તા સાચી છે, પણ આવા જે બનાવો છે એ લેખકે જાણી લેવું જોઈએ કે આનું સત્ય શું છે. કુરબાનીના વિડીયો જુઓ ને તો ઊંટને 2 પગની ઉપર ડોક શરૂ થતી હોય ને, અહીંયા એક હોલ હોય છે, અહીંયા છરો નાખીને છરો નાખવા વાળો ભાગે, પછી બધું લોહી વહી જાય અને અડધો પોણો કલાક પછી ઊંટ પડી જાય. ઊંટ આ રીતે મરે છે. અચ્છા. ઊંટને ઉપરથી કાપી જ ન શકાય ને આ કુવાડી મારીને કાપી નાખે છે. એવી લેખકે લખ્યું છે. જી. તો અહીંયા લેખકની એક ક્ષતિ કહેવાય અથવા તો મર્યાદા કહેવાય, જે હોય તે, નો ડાઉટ. જ્ઞાન બધા. એટલે આપણે ઘણી વખત જ્યોગ્રાફીની ખબર નથી હોતી. જ્યોગ્રાફીની જ્યારે ખબર ન હોય એવી રીતે ભાષાઓમાં લોચા મારે છે કેટલાક લોકો. મારે મહેસાણાની ભાષા લખવી છે, તો મહેસાણામાં જન્મ્યો હું, મહેસાણાની ભાષાથી હું પૂરેપૂરો વાકેફ હું, મેં પુષ્કળ સાંભળ્યો તો જ એની જે એનો રણકો હું લખી શકું. એના વગર મહેસાણાની કે ઉત્તર ઇવન સુરતની ભાષા ના આવડે. હા, આવ્યો છે ને તો એટલું જ ખબર છે કે આવ્યો છે કે છે, પછી અંદર તો કેટલું ઊંડાણ છે. જી. એ તો સુરતનો માણસ હોય એ જ લખી શકે. એટલે લોક બોલીનું કેટલું મહત્વ, પાત્રો અને પાત્રોની ભાષા. હા, એમાં શું છે કે લોકબોલીનું પછી જે 1980 પછી લેખકો આવ્યા ને, તમને સાચું કહું ને, મને આ ગુજરાતી સાહિત્ય ઉપર ક્યારેક ક્યારેક ગુસ્સો એટલે આવે છે કે પ્રવાહ એક વહે ને એમાં બધા વહી જાય. તો 1980 પછી ગુજરાતીમાં લોકબોલીનો આ એક પ્રવાહ આવ્યો. તો જે લોક પ્રદેશમાંથી આવતા, લોકબોલીમાંથી આવતા એ લોકો કઈ લખવામાં આખી વાર્તા સમજાય નહીં આપણને કેવા શું માંગે. જી જી. એટલી, કારણ કે ભાષા જાણતા ન હો તમે તો શું કહેવા માંગે કેવી રીતે સમજાય. લોકબોલીનું મહત્વ જરૂર છે, પણ આખી વાર્તાઓ તમે લોકબોલીમાં લખો તો એ બીજા સુધી ક્યાં સુધી એ પહોંચો? મારો પેટા પ્રશ્ન છે સર, મારે બી એ સમજવું છે કે વાર્તા જ્યારે લોકબોલીમાં હોય ત્યારે એનું વર્ણન પણ લોકબોલીમાં હોવું જોઈએ કે પાત્રોના સંવાદ રહેવો જોઈએ? બિલકુલ. જો ભીલી બોલીમાં લખ્યું તો આખી વાર્તા ભીલી બોલીમાં હોવી જોઈએ. અચ્છા. પછી નેરેશન હોય એ સિસ્ટમમાં આવે. બાકી લોકબોલી સંવાદો તો વાર્તાને સમજવાની મુખ્ય ચાવી છે. હા. જી. કારણ કે માણસનું વર્ણન તો એમાં જ આવે છે ને, એના રિએક્શન એમાં દેખાય છે. જી. જો એ જ લોકબોલીમાં હોય, જી. એ લોકબોલીમાં હોય તો તમે કઈ રીતે એને સમજી શકો? તો હું દાહોદમાં રહ્યો, દાહોદની ભાષા 5% જેવું સમજ્યો. મેં ક્યારે લખવાનો પ્રયાસ નથી કર્યો કે એમાં લખવું, નહીં, લખી જ ન શકાય, ઇમ્પોસિબલ. તો લોકબોલીનું મહત્વ જરૂર છે, પણ એ પ્રત્યાયનમાં અને વાર્તાના પ્રવાહને ખંડિત કરતી ન હોવી જોઈએ, એમાં અવરોધ પેદા ન થતો હોવો જોઈએ. અમુક એવી વસ્તુઓ છે જેમ કે કચ્છીમાં એક શબ્દ છે મનાણ, અમારી એક વાર્તામાં આવે છે. મનાણ છે ને એ જે પ્રાણી વિયાઈ ન શકે, પ્રાણીની માદા, એને મનાણ કહેવાય. ઓહ. અચ્છા. એકચ્યુઅલી પેલી સ્ત્રી જે પાત્ર છે ને એને બાળક નથી થતા. અચ્છા, એનું પ્રતીક છે. એટલે એમાં એક પાત્ર છે, એમાં જામફળીનું ઝાડ છે, એમાં ફળ નથી લાગતા. અચ્છા. વાહ. તો એ છે ને પેલી સ્ત્રી સામે જોઈને કહે છે કે
આ મનાણ છે, નહીં લાગે વાહ વાંચણું પણ વાહ વાંચણા. જી તો આવી રીતે ક્યાંક સટીક રીતે બેસતું હોય તો એ વાક્યો મૂકવા જરૂરી. બાકી આખી વાર્તા તમે મહેસાણાની છે એ સાબિત કરવા કે સુરતની છે, કાઠિયાવાડની છે, આખામાં નહીં. બીજું શિષ્ટ ભાષામાં એનો રણકો કે ધ્વનિ એના કરતાં લોકબોલીમાં રણકો વધારે તાકાતવાન આવે ત્યારે પ્રયોગ કરાય. હું એમ માનું છું. જી ઘણા વાક્યો એવા છે જે લોકબોલીમાં એટલા અસરકારક રીતે બોલાય છે જી. જે એની શિષ્ટ ભાષામાં ન કહી શકાય. તો ત્યારે લોકબોલી જરૂર છે. જી. અને પાત્રોનો પરિવેશ, પાત્ર કયા વિસ્તારના છે, એનું સોશિયલ ઇકોનોમિક બેકગ્રાઉન્ડ શું છે, એ બધું વસ્તુઓ સંવાદોમાં કેવી રીતે આવવી જોઈએ? જો પાત્રોનું વર્ણન, પાત્રની ભાષા એમાં જ દેખાય. જેમ કે તમારી વાર્તા લખવી છે મારે, જી તો પહેલા તો તમારી ભાષા શુદ્ધ હોય. જી તમે સુરતમાં રહ્યો છો, ભણેલા છો, એવા કલ્ચરમાં રહો છો, તો એ કલ્ચર વાતાવરણ, એની આજુબાજુનું જે પરિવેશ ઊભું કરવું ને એમાં જ દેખાય કે એ માણસ ભણેલો છે, એસ્ટાબ્લિશ છે, કલ્ચર છે. પછી એનું વર્તન, જી કે જેમ કે તમે સ્કૂટર ઉપર જાઓ છો ને ક્યાંક કોઈ સ્કૂટર કોઈકની ગાડી તમને અડી ગઈ, જી તો તમે ઉતરીને એને લાફો મારશો? તમે નહીં કરી શકો. જી પણ કોઈ ગામડાનો માણસ હશે ને એને તમે ગાડી અડાડવી જરૂર એવું. બરાબર છે. હા. આ હ્યુમન બિંગ છે જે ઝીણું. જી આ વસ્તુ બતાવે છે કે માણસ કેટલું ભણેલો છે, કલ્ચર કેટલો છે, ને એના વર્તનો છે એ વાર્તાની રીતે પ્રયોજાયા છે કે નહીં. કે દુનિયામાં અશક્ય કશું જ નથી, બરાબર પણ સામાન્ય રીતે ભણેલા અને અભણ વચ્ચે આ જ ફરક છે. બરાબર. કે સહજ અને પેલો વિચારીને. હા વિચારશીલ માણસ ને પાછો વિચારશીલ માણસ બીકણ એટલો જ હોય. જી આ તો કોઈ કહેતા જ નથી કે વિચારશીલ માણસ બીકણ હોય. આપણે બધા બીએ શું કામ જે ભણેલા છીએ. બિલકુલ. તો એ બધું વાર્તામાં આવે, એના આધારે એનું વર્તન ગોઠવાય અને એ વર્તનના આધારે એના ડાયલોગ હોય ને એના આધારે વાર્તા આગળ ચાલે. બહુ જ સરસ. જી. હવે જે વાર્તાઓમાં સૌથી વધારે આકર્ષક તત્વ છે તે વાર્તાનો અંત છે. એને આપ કેવી રીતે જુઓ છો? અંત કેવો હોય? જો એ આમ એકેડેમિક પ્રશ્ન છે. અંત કોઈ વાર્તાનો ક્યારે અંત હોતો નથી. અચ્છા. નવી નવી વાર્તા જન્મે છે. જી જ્યાંથી અંત આવે છે ને ત્યાંથી વાચકના ચિત્તમાં વાર્તા શરૂ થાય. વાહ એક્ઝેક્ટ રાઈટ વાહ નવી વાહ. તને કહું ને જી અંત હોતો જ નથી. કોઈ એક ઘટનાનો અંત હોય, વાર્તાનો અંત ન હોય. હા અને જે વાર્તાની અવાંતરે એટલે ઘટનાની અવાંતરે ઘટના, એટલે વાર્તામાં ને હ્યુમન સ્ટોરીમાં શું ફરક છે કે પેલી સંવેદન કથામાં એક્શન અગત્યના છે અને જે વાર્તા બને ને ત્યારે એના રિએક્શન અગત્યના છે. વાહ. જેમ કે આ બહુ સરસ વાત કરી તમે. હા અકસ્માત થયો જી તો એ કેટલો કરુણ હતો, એ છોકરો મરી ગયો, એના બાપનો એકનો એક દીકરો હતો, એક જ કમાવનાર હતો, તો એને શું કરશે ને એ બધા વર્ણનોમાં પેલી સંવેદન કથા વહી જાય. બરાબર. પણ એની પાછળ લેખકને જે કેવું છે કે આ રસ્તાઓ વર્ષોથી બનતા નથી ને અકસ્માત થાય છે, આ ડ્રાઈવરોની ગાડીઓ ખરાબ છે, ખરેટાણે કંટ્રોલમાં નથી આવતો, એને જે કેવું છે લેખક શું છે જી કે જે ઘટના બની છે એ જ ઘટના નહીં, એની પાછળનો એનો વિચાર છે કે વર્ષોથી ડ્રાઈવર રફ છે અથવા તો જે કાંઈ એ ભણેલા નથી કે રસ્તાઓ ખરાબ છે કે મશીનો ખરાબ છે એને કારણે અકસ્માત થાય છે. જી તો અંત મારી ઘણી વાર્તાઓનો અંત એમ લાગે કે લેખકે વાર્તા અધૂરી મૂકી દીધી છે. અધૂરી નથી મૂકી. અહીંયાથી વાર્તા ચાલુ થાય છે અને જ્યાંથી જે વાર્તાનો અંત આવે ને જો વાચકને પ્રશ્ન ન જાગે તો વાર્તા અધૂરી કહેવાય. અધૂરી તો અધૂરી. ક્યાં વાત હે. અહીંયા જ પ્રશ્ન જાગવો છે. અંતે એક સમય હતો જ્યારે આખી આમ સરસ વહેતી હોય છેલ્લે ચમત્કૃતિ થાય. યસ ચમત્કૃતિ તો એ કાયમ ઉપાય નથી. હા કાયમ નથી.
બધી જ વાર્તાઓમાં એ દેખાય જરૂરી નથી. હમ, હમ. અમુક વાર્તાઓ અમુક રીતે લખાતી હોય, અમુક વાર્તાઓ અમુક રીતે લખાતી હોય. તો ચમત્કૃતિ એક અંતમાં આવે એ બરોબર છે, છેલ્લે આમ કંઈક એવું અણધાર્યું આવે. અણધાર્યું આવે એ આમ ફિલ્મોને એના માટે બરોબર છે. હમ, હમ. પણ વાર્તા તો જે રીતે બની હોય એ રીતે બને એમ. વાહ. છેલ્લે જે આમ સાયલેન્ટ શાંત થઈ જાય, વાચકને પ્રશ્ન ઊભા થાય કે આમાં શું થયું હશે હવે, તો એ સાચી વાર્તા. ક્યાં વાત. બહુ જ સરસ. હું નહીં કહી શકું કે માવજી મહેશ્વરી સાહેબ વાર્તાઓ વિશે આપણને વાર્તા કરી રહ્યા છે અને આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌ તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલો સમય આપ્યો અને તમે તમારા મનના બિલકુલ સુસ્પષ્ટ વિચારો અમારી સમક્ષ રજૂ કર્યા. હા, એટલે સુસ્પષ્ટ વિચારો, અથવા તમારા વિચારોને તમે સુસ્પષ્ટ કરી. હા એટલે વિચારો છે ને, માણસ બોલવા માંગે છે ને ત્યારે એ વિચારીને એક આવ્યો ને બોલે બીજું. એ રચાય છે ને સર. એટલે હું મારું જે કાંઈ છે ને, હું જે સમજ્યો છું ને એ જ લખું છું, જી. અને જે રીતે સમજું છું એ રીતે જ બોલું છું. હમ, હમ. કારણ કે હું પેલા વિચારક વક્તા નથી. હમ, હમ. મને ખબર નથી તમે શું પ્રશ્ન કરવાના છો. જી. તો જે મને દેખાયું છે, જે હું સમજું છું એ બોલું છું. જી. એના વિશે કદાચ એવું પણ બને કે હું ખોટો હોઉં. હમ. અથવા તમારા કરતા બીજાના વિચાર જુદા હોય. બિલકુલ હોઈ શકે. જી. મારો સગો ભાઈ હોય એ પણ મારાથી જુદું વિચારતો હોય. તુંડે તુંડે મતું ભિન્નમ. અને એટલે જ વિશ્વ સુંદર છે, વાહ. નહીં તો મોનોટોનસ. આ વૈવિધ્ય છે. માણસના ચહેરાઓ, માણસનું વર્તન, ઇવન તમારા ભાઈ હોય કોઈ તો જી. એમને આવા કપડા પસંદ નહીં હોય, કદાચ બીજા પહેરતા. જી. 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 આ જે વિવિધતા છે જી. એ જગતનો રસ છે. વાહ. અને જ્યાં સુધી રસ છે, માણસને જ્યાં સુધી ખાવામાં રસ પડે છે, પીવામાં રસ પડે છે, સુંદર દ્રશ્યો જોવામાં રસ પડે છે, બાળકોને રમાડવામાં રસ પડે છે, જેને ખેતી કરવામાં રસ પડે છે, યંત્રો ચલાવવા, યંત્રો ઊભા કરવામાં રસ પડે છે, વાહ. ત્યાં સુધી જીવન છે. વાહ. આપણે બધા જ મંદિરોમાં બેસી જઈશું, પૂરું થઈ જશે. મારે ખરેખર તો મુલાકાત પૂરી જ થાય, પણ ભવિષ્યની પણ મારે વાત કરવી છે. જ્યારે ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં આપણે છીએ અને મશીન હવે જાતે વિચારતો થઈને એ આપણને સૂચનો પણ કરે છે, એનાથી વાર્તા લેખન પર કેવા પ્રકારની આપના મનમાં શું કલ્પના છે, શું ફેર પડશે? લેખક છે ને એ હંમેશા લખવાનો છે. હમ. વાહ. વાહ. તમારી વાર્તાઓ આવી, એમાં એક વાર્તા મને શંકા પડી છે, એ AI જનરેટેડ છે. હમ. હમ. સર, એ આપ કેવી રીતે તારવો છો? એની ભાષા કહી દે, કારણ કે હું AI સાથે કેટલીક સંવાદો કરું છું. જી. AI છે ને એ આફ્ટર ઓલ મશીન છે, હમ. માણસ નથી. હમ. તો માણસ ને મશીન વચ્ચે ફક્ત એક સંવેદનાનો ફરક છે. વાહ. મશીન બધું જ કરી શકે, વાહ. સંવેદન નહીં આપી શકે. હમ. અને સાહિત્ય કે કોઈ પણ કલાનો આધાર મૂળ સંવેદન. સંવેદના છે. બરાબર. કોઈ માણસ ગાતા ગાતા આંખમાંથી આંસુ શું કામ આવે? જી. અરે સાંભળતા આપણને આવે. કોઈને સાંભળતા સાંભળતા રડવું આવે, જી. કોઈ વાંચતા વાંચતા ખોવાઈ જાય, જી. તો એવું શું કામ થાય છે? કારણ કે એ માણસ છે. ત્યાં AI ટાંચું પડે છે. હ્યુમન. અહીંયા AI ટૂંકવું પડશે. જી. અને AI મદદ કરી શકે તમને. હમ. ખાસ કરીને ફિલ્મોવાળા માટે AI ખૂબ ઉપયોગી છે, હમ. હમ. કારણ કે એને મનોરંજન અને અમુક જાતના પાત્રો પહોંચાડવા છે. હમ. હમ. તો જરૂર અસર કરશે, પણ એના ઉપયોગો પણ ઘણા છે. હમ. જેમ કે વ્યાકરણ માટે બહુ ખૂબ ઉપયોગી થશે. જી. બીજું, જે લેખકના મગજમાં નહીં હોય એવું, કારણ કે વિચારવાની દરેકની શક્તિ હોય, એક લિમિટ હોય. હમ. જેમ કે હું અત્યારે ખૂન ખરાબા ને આ ને તે રાજકારણીઓને અમુક વાર્તાઓ લખવી હોય તો મારે વિચારવું પડે હમ. 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 કે આવી વાર્તા કેવી રીતે લખી શકાય. હમ. પણ AI ને કહીએ તો AI એવા પાત્રો આપી દે. વાહ. હમ. 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 એ પાત્રોના વર્તનો પાછા લેખકે જ ઊભા કરવા. બરાબર. એ વાર્તા આપે છે, પણ તમે વાંચો AI ની વાર્તાઓ, જી. એ અમુક વસ્તુ નહીં આવી શકે. રાઈટ. પણ આ બેનું મિશ્રણ થતા જે સર્જનો થશે એને આપ કેવી રીતે જુઓ? એ સર્જનો થશે, એ ક્યાંક ચાલશે પણ ખરા,
ક્યાંક તમારા જેવી સંસ્થાઓના ઇનામો પણ મેળવી જશે, બધું થશે, બરાબર. બધું થશે. પણ જેમ જેમ યંત્ર વિકસશે ને તેમ માણસનું મગજ પણ વિકસશે. હમ. બરાબર. એ સાથે એ જ કુદરતી ચાલે છે. હા, બિલકુલ. માણસ યંત્રને એકવાર યંત્રની પાછળ પડે તો યંત્રને સમજી જાય બરોબર. હમ. તો એમાં અમારા જેવા ખેપાની માણસો હશે ને કે આ સમય છે આ AI જનરેટ, આ વિચાર બરાબર. માણસનો નથી. હમ. પણ બીજું તમને કહું કે હું કહું કે મને કચ્છની વાર્તા આપો હમ. તો શું કરશે? ઈ રણમાં જ લઈ જશે, એની પાસે એટલો જ ડેટા છે. હા, હા, હા. દરિયોની વાર્તા. જી. પણ મારા ગામની દરિયાથી 22 કિલોમીટર દૂર કસબી કારીગરો ના ગામની વાર્તા ઈ નહીં લઈ શકે. વાહ, 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 વાહ. અહીંયા ટૂંકું પડશે. તદ્દન સાચું. એને જે- તદ્દન સાચું. એને એ ડેટા મળતો જશે ત્યાર પછી એ કરતો પોતાનું નહીં બોલે. થશે. જી. એનામાં જે પરોવેલું છે એનામાં હા, research ઈ કરવું તમને પડશે. એમને એમ નથી આપતો, એની કને કઈ ખજાનો નથી પડ્યો. હમ, હમ. માણસો આપે છે એ પ્રમાણે એ તો એ બરાબર. ભેગું કરીને આપે. બરાબર છે. જેમ કે તમારી કોઈ ખૂણામાં એક લસ્સી બનાવતો હોય ને એક પાન બનાવતો હોય, એનો જે રસ છે એની આગળ ટોળું વળીને માણસોનું જે એક ક્રાઉડ ઉભો થતું હોય ને, ઈ જે ચીજ છે ને એ નહીં કરી શકે, ક્યાં બાત. બહુત ખૂબ. એ નહીં કરી બહુ શકે. સરસ. તો નવલકથાઓ ને એમાં આ બધું મહત્વનું છે. બહુ સરસ. પછી આપણી નાત ભેગી થયા ત્યાં 17 જાતના ચોવટિયા ને મેંટુ ને આવા જે એ નહીં કરી શકે. હું સમજો. બિલકુલ. જી. સર, વાર્તાઓના માટે એવું કહેવાય છે કે સંસ્કૃતિને જેમ કે કોઈ દેશ કે કોઈ પ્રદેશ, આપણે કચ્છના વિસ્તારની વાત કરી કે આપણે યુરોપ લઈએ તો ત્યાંના સાહિત્યથી એની સંસ્કૃતિ સમજાય છે. તો ઘટનાઓ કે વિચારો જે કંઈ પણ આવતા હોય છે સર્જકના મનમાં, એ એની આસપાસના કે એણે પોતે જે કંઈ પણ ગ્રહણ કર્યું હોય, વાંચ્યું હોય અન્યને, તેમાંથી એટલે પહેલા બનતું હોય છે, પછી વાર્તા બને છે, કે વાર્તા હોય છે તે બનતું હોય છે. શૂન્યમાંથી કશું જ નથી આવતું. અત્યાર સુધી એક એવો લેખક નથી થયો જેણે શૂન્યમાંથી સર્જન કર્યું. હમ, હમ. મેં અત્યારે જે કંઈ જોયું હોય મનુષ્ય તરીકે મેં અનુભવ્યું એ જ લખી શકવાનો છું. એનાથી જો આગળ જઈશ ને તો હું ડિફરન્ટ માણસ છું. જી. તો સંસ્કૃતિ ને આ તે બધું લેખકો લખે છે એ આફ્ટરઓલ જન્મી જીવે છે અને જુએ છે એ જ લખે છે. વન્ડરફુલ. મને છેલ્લે કહો કે નવોદિત વાર્તાકાર હોય કે સાહિત્યના વિદ્યાર્થીઓ હોય, BA, MA કે M.Ed કક્ષાના, એમણે સારા લેખક બનવા માટે શું કરવું જોઈએ? એ બહુ અઘરો પ્રશ્ન છે. જી. જી. એનું કારણ છે કે લેખનનો આધાર શું છે? સંવેદન. હમ. તો તમે વિચારો કે અત્યારનો જે 20-25 વર્ષનો યુવાન છે એની પાસે પ્રકૃતિ છે? નથી. નથી. એની પાસે સમાજ રચના છે જે આપણા પાસે હતી? નથી. હમ. એની પાસે વાંચનનો વખત છે? નથી. અંધારું છે? નથી. એની પાસે નાહવા માટે નદીઓ છે? નથી. વાહ. પગે ચાલવા માટે તડકો પડે એના માટે એની પાસે બધી જ વ્યવસ્થા છે. એને કોઈ જ જે નૈસર્ગિક અનુભવમાંથી પસાર થવાનું નથી. સાહેબ, કમાલ કરે છે. બહુ સરસ. કમાલ, કમાલ. બહુ સરસ. નૈસર્ગિક એક પણ અનુભવ, તડકો પણ નથી પડવા દેતો. હમ. એક દિવસ તાવ પણ આખી સિસ્ટમ જ એવી ઊભી થઈ ગઈ છે. એક દિવસ માણસ બીમાર પડવા નથી માંગતો. અરે ડોક્ટર પાસે એવી દવાઓ છે, એક દિવસ એને બીમાર રાખવા નથી માંગતો. વાહ, વાહ. તો આ પરિસ્થિતિમાં તમે નવો લેખક શું લખશે? લખશે શું? બહુ સરસ. વાહ. એણે અનુભવ. અત્યારથી, હવે કાલે હું વાત કરવાનો છું, અત્યારે પણ કરી દઉં જી. કે બધું જ બદલી ગયું છે. ધર્મ મૂળથી બદલી ગયું છે. છેલ્લા 20 વર્ષમાં જે જગતમાં બદલાવ આવ્યા છે. હમ, હમ. સાહેબ, એક સમય એવો હતો ટેકનોલોજીમાં મોબાઈલને પરિવર્તન થતા 12 વર્ષ લાગ્યા. બરાબર. સાદા ફોનમાંથી સ્માર્ટફોનમાં આવતા 12 વર્ષ લાગ્યા. યજદીમાંથી સ્કૂટરમાં પહોંચતા 30 વર્ષ લાગ્યા. વાહ, વાહ, વાહ. આ કડી ચૂનામાંથી આજના કલર સુધી પહોંચતા 30 વર્ષ લાગ્યા છે. બરાબર. તો ટેકનોલોજી દર દાયકે બદલતી, હમ. હવે દર વર્ષે બદલે છે. ઓહ. Solid આવ્યો. તો માણસ કાંઈ સ્ટેબલ જ નથી થતું. હમ, હમ, હમ. તમે એક વસ્તુમાં સ્થિર થાવ ત્યાં તો બીજી વસ્તુ આવી જી. ગઈ.
જી તો આ જે અસ્થિરતા છે એ ચિત્ત ઉપર અસર પાડે છે, આપણને ખબર નથી હોતી. બીજું, જે આજના યુવાનો જે વાતાવરણ પર એની પાસે વૈચારિક એને વિચાર કરવો પડે ને એવી વસ્તુ જ નથી. કારણ કે તમે કહો છો એઆઈ આવી ગયું છે, બોલો હવે કે ઉમાશંકર જોશી વિશે આવું કહો તો તરત એઆઈ નહીં દે. જી. એને નથી ગુરુની જરૂર, નથી ગાઈડની જરૂર, નથી કશાની જરૂર નથી. બિલકુલ. તમે કહો સહારાના રણ વિશે મારે જાણવું છે તો એઆઈ આપી દેશે. જી એને કાંઈ જ વાંચવાની જરૂર નથી. સૌથી મોટી વસ્તુ, મને તો બાળ સાહિત્યકારોની દયા આવે છે. એ લોકો શું કરશે? કારણ કે તમે બહુ સરસ વાત કરી. વાહ. બાળ સાહિત્ય શેના ઉપર નભે છે? કલ્પના, ના, કુતૂહલ. કુતૂહલ. કલ્પના પોતાના ગજબ પણ દરેક મનુષ્ય કરતો બોલ હોય. એટલે આમ શું થવાનું, શું થવાનું? કુતૂહલ. એ જ મરી જાય છે. કુતૂહલ માટે શું જોઈએ? અંધારું. પહેલું અંધારું જોઈએ. હવેના છોકરાઓ, અમારી બાજુ મારો છોકરો મને યાદ છે અત્યારે 30 વર્ષનો છે, તો 95ની સાલમાં એ જન્મ્યો. પછી ક્યારેક લાઈટ જાય ને તો એ પ્રશ્ન કરતો, લાઈટ ક્યાં જાય છે? વાહ. લાઈટ જાય એટલે એ ક્યાં ક્યાં જાય જાય છે? હા. હવે અને એ વખતે તમે બીજી વાત કરો કે હું સ્કૂટર લઈને મારા ગામડે જતો, તો કાં તો બહુ વહેલું નીકળું, કાં 9 વાગે પછી નીકળું. કારણ કે વચ્ચે ગાયોનો ધણ મળે ને ગાયો પાછળ પડતી. ઓહ. રિએક્શન જુઓ. જી હવે ગાયના ધણ વચ્ચેથી તમે કાઢી આવો, ગાય આમે નથી કરતી. વાહ. કારણ એટલા અવાજ પેદા થઈ ગયા છે. તો એવું જગત આપણી આગળ રચાઈ ગયું છે. બાળકોને અંધારું નથી તો કુતૂહલ નથી, બાળ વાર્તાઓ નથી, અને એમનું લોજિક એના મશીને એટલું ડેવલપ કરી દીધું છે. આપણે જે નાના હતા ત્યારે કહેતા, ઓ ચંદ્રમાં એમાં એક ડોસી બેઠી છે, બાજુમાં ખીજડાનું ઝાડ ઊભું છે, એ ઘંટી દળે છે. તો આપણે લોજિક, હા સાચી વાત છે, એવું કેટલું ઊભું છે, જી અંદર ઝાડ દેખાય છે, આપણને દેખાતું. જી આ તો છોકરો કહે છે કે ભાઈ મૂન એ એક ડેડ વસ્તુ છે, જ્યાં કાંઈ પ્રાણવાયુ નથી, આ નથી, તો બીજા ત્રીજા ભણી જાય છે. ચેનલો એટલું બધું પહોંચાડી દીધું છે. એ ખૂબ ઘાટું વન હતું. હવે એ વરસાવવાનો ટીવીમાં જુએ છે, મોબાઈલમાં જુએ છે, જી 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 પ્રાણીઓ વિશે જાણે છે. જી આપણે કે હંસ, એક સમયે તો હંસ સાચા મોતીનો ચારો ચરે. આપણે ક્યારે એમને કહ્યું નહોતું કે ભાઈ હંસ છે ને મીઠા પાણીનું પક્ષી છે અને સાચા મોતી તો દરિયાના તળિયે હોય. અરે વાહ. આપણે લોજિક આજાના છોકરો વાપરશે કે આ થાય કે. તો હવે કરવું શું? જો એના કારણે જ ટીવીમાં જે બાળ સિરિયલો આવે છે ને એ પાછી માઇથોલોજી ઉપર જાય છે. છોટા ભીમ ને આ ને તે ને, જે વાસ્તવમાં દેખાતા નથી. જી જી તો મને તો આ બાળ સાહિત્યકારો ને કે આ તમે બગલા ને આની ને ત્યાંની વાર્તાઓ ક્યાં સુધી કર્યા કરશો? જી બાળ સાહિત્ય તો બહુ ખતરનાક ચીજ છે. કારણ કે એને તો બાળકમાં કુતૂહલ ઊભું કરવાનું. કુતૂહલના કોઈ સ્થળ નથી રહ્યા. કોઈ હવે બનાવવા જતું નથી, કોઈ મુશ્કેલી ભર્યા. હવે મેં હમણાં નવલકથા લખીને, એ નવલકથા આજે કોઈ 20 વર્ષનો છોકરો વાંચે તો એને એમ થાય કે એને તરત ખિસ્સામાં પડેલો મોબાઈલ યાદ આવે કે આને આ મુશ્કેલી પડી તો ફોન કેમ ન કર્યો? રાઈટ હવે 500 વર્ષ પહેલાની વાત છે. રાઈટ રાઈટ. આ જે છે ને, જી આ જી ઈ આ આજની પેઢી પાસે નથી. કારણ કે એની પાસે બધું જ માંગે ત્યારે હાજર છે, માંગે એ રીતે હાજર છે. અને સદભાગે આપણે ભારતવાસીઓ, એમાંય ગુજરાતવાસીઓ, એમાં ગુજરાતનો શહેરો જરૂર કરતા વધારે સમૃદ્ધ છીએ. બરાબર. બિલકુલ બિલકુલ સાચું. અને આ સમૃદ્ધિએ ક્યાંક ક્યાંક આપણા વિચારોને ખતમ કરી નાખ્યા. આપણે બધું ખરીદી શકીએ છીએ, આપણે બધું ઊભું કરી શકીએ છીએ, આપણે બધું મેળવી શકીએ છીએ. જયંત પાઠક અહીંયાના જ, સુરતના જ, એની પેલી વાર્તાઓ વાંચલ વાંચો તો એ વખતે જ ને જે કુતૂહલ ઊભો કરે છે, કારણ કે એમની પાસે કાંઈ જ નહોતું. જી એ વાતાવરણ તો હવે ફરી પાછું આવવાનું નથી. જી એ ગયું. એ ગયું. તો આપણે જૂનું ગાણું ગાયા કરશું એના કરતા તમારે જેવી સંસ્થાઓ છે તો યુવાનોને ભેગા કરીને એને પૂછે. હવે તકલીફો જ શું થાય છે? શિબિરો થાય છે ને સાહેબ,
તો એમાં લેખકો પોતાના અનુભવો, મારાથી આગળના આ લેખકે આવું માન લખી ગયા. હવે પન્નાલાલ પટેલ વખતે તો ગાડું હતું ખાલી, જી 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 મોટરે નહોતી. બરાબર. એ ગાડાના સમયમાં એણે જે લખી તો એ વખતની વસ્તુ થઈ ગઈ. હવે અત્યારે મળેલા જીવ કોઈ લખે તો એ પીટાઈ જાય. બરાબર. કોઈ ન વાંચે. પોસ્ટમેન વાર્તા લખે તો પણ હવે પોસ્ટ ઓફિસ કલ્પના જ ન થઈ શકે. બિલકુલ. તો એને પૂછો કે તમને શું વિચાર આવે છે. જી. નવી પેઢીને પૂછવાની જરૂર છે, સલાહ આપવાની વાહ. સલાહ આપવાની પૂછવા. નહીં. સલાહ ના આપો. કારણ કે મારું માઇન્ડ છે, મારી સીડી રાઈટ થઈ છે 60 વર્ષ પહેલા. બરાબર છે. ના. બિલકુલ. હવે એ સીડી નો ઉપયોગ હું એને બતાવી તો એને મગજમાં બેસે નહીં. એ વિવેક ખાતર સાંભળ્યા કરશે, બરાબર છે. વિચારશે તો પોતે જ. જી. તો એમને પૂછો કે તમે નદી કને જાઓ છો ત્યારે શું ફીલ કરો છો. હમ 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 તમે જ્યારે ખેતરમાં એકલા બેઠા હો ત્યારે શું ફીલ કરો છો. તમે તમારી પ્રેમિકાને યાદ કરો છો ત્યારે શું ફીલ કરો છો. હમ. હા, આ કઈ કાનજીને જીવીનો સમય તો છે નહીં. વાહ વાહ. બિલકુલ. અત્યારનો જો યુવક તો અત્યારની રીતે વિચારશે. હમ. ક્યારે હું તો કહું છું ત્યાં સુધી કે સાહેબ પૂછો એને કે રાજનીતિ વિશે શું વિચારો છો, જે ગુજરાતી લેખકો લખતા જ નથી. તદ્દન સાચું. વાહ વાહ. ગુનાખોરી વિશે શું વિચારો છો, પોલીસ વિશે શું વિચારો છો. હમ. આપણી વાર્તાઓમાં રાજનીતિ નથી આવતી, પોલીસ નથી આવતી, સૈનિક નથી આવતા, માછીમાર નથી આવતા. મને તો માછીમાર શું કામ નથી આવતા? બરાબર. મારી તો બે ચાર વાર્તાઓમાં આવી છે. એક વાર્તા યુનિવર્સિટી 6 વર્ષથી ભણાવે છે. વાહ. જી. આપણો સ્વભાવ બતાવે છે. હમ. આપણા આટલા મહાન લેખક, બહુ સમૃદ્ધ લેખક ધ્રુવ ભટ્ટ, જી. એની સમુદ્રાંતિ કે આપ સૌએ વાંચી હમ હશે. હમ. મને હું એક કહું કે તમે એકવાર ફરી એને વાંચી જજો. જાફરાબાદની કથા છે. વાહ. જાફરાબાદ, હમ હમ સૌરાષ્ટ્રવાળું. હમ. જાફરાબાદ માછલીનું ઘર કહેવાય. બરાબર. મેક્સિમમ માછલીઓ જાફરાબાદ, ઓખા અને અમારા કચ્છના જખૌ પાસેથી મળે છે. અચ્છા. ત્યાં માછલી વગરનું જીવન કલ્પિત નથી, હમ ઇમ્પોસિબલ છે હમ કોઈ પણ કોમ માટે. એમાં વેફરનો ઉલ્લેખ આવે છે, અચ્છા. દાળિયાનો ઉલ્લેખ આવે છે, પણ એ જે રખડતા છોકરાઓ માછલીનું મ નથી બોલતા. હમ અચ્છા. તો આ લેખકે કેમ શું કામ ટાળી છે? હમ. આપણે ગુજરાતી લેખકો સાંપ્રદાયિકતા, આપણને આપણી જે માનસિકતા છે એનાથી આગળ લખવામાં બીક લાગે છે તદ્દન ખરું. કે હું માછલીની વાર્તા વાંચીશ તો પછી કોઈ નહીં વાંચે તો. હમ હમ માછલીની વાર્તા લખી તો હમ માછલી એક એમાં ગંધ છે. હમ આપણે સુગાડવા માણસો છે. હમ હમ હમ. વેરાવળ જાય ને પહેલા રૂમાલ બાંધી નાખે. હા. હા, બહુ સ્મેલ આવે. હા, હમ દમણ સુધી. તો આ જે ચીજો છે એ ક્યારે વાર્તામાં નથી આવી તો હવે લાવવાની જરૂર છે. એની એક દુનિયા છે માછીમારીની, બિલકુલ. રાજનીતિની એક દુનિયા છે. સૌથી કાબેલ અને હિંમતવાન માણસો હોય તો રાજનીતિમાં છે. હમ હમ ભણેલા નથી, બહુ કાવેલો. ક્યારે કોઈ આપણે આપણી છોકરી યુવાન હોય એના વિશે આપણે સારું વિચારી રાખ્યું હોય અને કોક જોડે ભાગી જાય હમ તો સારા માણસો આપઘાત કરી લે છે. હમ. ધંધામાં તૂટી પાડવું, જી આપઘાત કરી નાખે. જી વિદ્યાર્થીઓ નાપાસ થઈ ગયા, આપઘાત કરી નાખે. જી. ધંધામાં ખોટ ગઈ, આપઘાત કરી નાખે. સામાજિક બનાવ બને તો આપઘાત કરી નાખે. કોઈ આરોપ લાગ્યો તો માણસ આપઘાત કરી નાખે. હમ આખે આખો પક્ષ હારી જાય, ધર્મ મૂળથી હારી જાય જી. તો સાંભળ્યું ક્યાં કોઈ આપઘાત કરે? કેવી સરસ વાત છે. વાહ. તો એ હિંમત, એ બીજા દિવસથી તૈયારીઓ કરવા માટે હારી ગયા એ દિવસ કે આવી ચૂંટણી કેમ જી. જીતી. આજે હિંમત છે, જી. બહુ સરસ. કોઈએ એના તરફ નથી જોયું. બહુ સરસ. વાહ. આ રાજકારણીઓ કઈ સામાન્ય ચીજ નથી. અને આ જગતમાં જે કઈ વ્યવસ્થા કરી છે એ રાજનીતિજ્ઞોએ હા, કરી છે. ચોક્કસ જ. આપણે ભલે ગમે એને સમાજ ગાળો લેતો હોય, ખાઈ ગયા, આમ કર્યું તેમ, જી. ના, એના કારણે જ આ રોડ બન્યો છે. ભલે 50% ખવાઈ ગયો, જી 50% જે બન્યો છે એના પર કેટલા લોકો ચાલે છે. જી. આ વિઝન છે.
બિલકુલ. સાહિત્યકાર છે ને એ એક સાઈડ પકડે છે. હમ. ગુજરાતી સાહિત્યમાં તો સારું સારું લખાય જે હોય તે. એટલે જ બિચારા માછીમારો ને આ બધા રહી ગયા. વાહ વાહ. તો આજનો યુવાન એવી રીતે નથી વિચારતો. આપણે એના વિશે જુદા વિચારી, એ આપણાથી બહુ આગળ છે. પાછલી પેઢીને સલાહો આપવાની જ નથી. હમ. મને જ્યારે એમ કહો આવા તમે પ્રશ્ન કર્યો કે શું સંદેશ આપો, એમને સંદેશ આપવાની જરૂર નથી, એ એડવાન્સ છે. વાહ. એને જોઈશે મેળવી લેશે. હા, એ જો પૂછવા આવે તો એને કહેવાનું કે આવી આવી છે, હમ. તમે પહેલાં લખો. હમ. અને લખનારાએ ક્યારેક પણ માર્ગદર્શન કોઈનું ન લેવું, એવું મારો અંગત મત છે. ઓકે. બહુ સાચું. Thank you. માર્ગદર્શન નહીં, હું મારા મગજથી લખું છું, એ એના મગજથી લખે છે. લેખક જો અંદરથી જ પૂરવું જોઈએ. અંદરથી આવે ને જેટલું હશે એટલું જ આવશે. વાહ. હું જે લખી શકીશ એ જ લખી શકીશ. અને માણસો 50-60 વર્ષ સુધી નવોદિત કહેવાયા કરે. જેમાં ટેલેન્ટ છે ને, જોજો સાહેબ, કોઈ પણ માણસો 10 વર્ષમાં એ જ લાઈફમાં આવી જશે. હમ. આ એ જમાનો છે. હમ. હમ. 50-60 વર્ષ સુધી તમે નવોદિત ગણાયા કરો, સ્પર્ધાઓમાં જગ્યા રોક્યા કરો, એ તો યોગ્ય નથી. બરાબર. તો That was very interesting. થેન્ક યુ. દોસ્તો, આપણે વાત કરી શ્રી માવજીભાઈ મહેશ્વરી, પોતે જ અદ્ભુત લેખક, અમારી નર્મદ સાહિત્ય સભાની કેતન મુનશી વાર્તા સ્પર્ધાનો 18મું સંસ્કરણ છે તેના આ નિર્ણાયક, અને પારિતોષિક વિતરણ માટે ખાસ અંજારથી સુરત પધાર્યા. એમના સરસ એમના પોતિકા વિચારો આપણને એમણે કહ્યા, એ બદલ આપણે એમના આભારી છે. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર. થેન્ક યુ. બહુ સરસ, બહુ સરસ.